જય કુખાન મેડીમાં સાચો પ્રેમ તમારી કુળદેવી જ કરી શકે તમને તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાન મેડીમાં સાચો પ્રેમ તો દેવી શક્તિ કે ભગવાન જ કરે, કોઈ મનુષ્ય બીજા મનુષ્ય સાચો પ્રેમ કરી નાખે। જેમ મનુષ્ય દરેક સ્વાર્થી, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, તમારી જો કંઈક લાયકાત છે, તમારી જોડે બુદ્ધિ છે, તમારું મોન છે, તમારું નામ છે, તો તમારા ઘરના પરિવારવાળા તમને તમારું સન્માન આલતા છે। મા બાપ હોવા છતાં કદાચ માથી કે બાપ ન મળતું ના હોય, તારે કદાચ માન બાપ બધું કદાચ તમારી કુળની માતા ને મારા રોમ નો હપો ને, તું હી માતા ને તું હી પિતા એમ કરીને તો મારો રોમ કદાચ ધરતી પર ઉતરવું કરી આવતો। આ તો નિમિત્ત છો, તમે કોકના કોકેથી જન્મ લીધો તો મા બાપ નિમિત્ત છે। ધરતી પર તો ભગવાને જ મોકલ્યા છે, ખબર છે કોઈ? હા, ખાલી વાપર્યું છે, માં ખબર નહીં પડતી અમને। ભગવાને જ મોકલ્યા તમને, મા બાપને તો નિમિત્ત બનાયા, તો શું કામ મોકલ્યા? ભગવાને સૂર્ય નારાયણ ચમ બનાયા? અજવાળું ફેંકવા, પ્રકાશ, જેનાથી વસ્તુ દર્શન થાય, દેખાય બધું, ક્યાં આ ભાઈ છે, પેલા ભાઈ છે, ફલાણું છે। ધરતી બનાવી, ઝાડ બનાયા, તો શું કામ બનાયા? વરસાદ લાવવા, ઓક્સિજન એ કરવા। તો ભગવાને જે જે વસ્તુ બનાવી એની પાછળ કંઈક નો કંઈક ઉદ્દેશ મેલ્યો છે ને। મનુષ્યને ઉદ્દેશ શું શકો છો ખબર છે કોઈ? કંઈક તમારો ઉદ્દેશ હશે મનુષ્યનો? ભગવાને ધરતી પર મોકલ્યા તો ઉદ્દેશ તો હશે કે તમને ધરતી પર ચમ ભગવાને નાખ્યા, મોજ મજા કરવા નાખ્યા કે ડિસ્કા ડિસ્કી કરજો ને શાંતિથી મરી જજો, એવું કીધું? કઈ તો હશે, કોઈ નહીં ખબર। જો આ જ્ઞાનતા જેનો ધર્મ હિન્દુ ધર્મ કદાચ હિન્દુ ચોલનો કરતા હોય, મોક્ષ પ્રાપ્ત કરવા, કેવું મોક્ષ પ્રાપ્ત કરવા, તો મોક્ષની વાતો તો હો। મોક્ષ એટલે 5000 માં ગરિયાલા પેચાડો કન્યામાં 5000 માં મોક્ષ મળે। તો ખડા કાળો ઘડ્યો તમે અમથાય હરતા ચાલતા દરેક દીકરા દીકરીઓ નાના મોટા બધાય બહુ દુઃખી થાય ને, એટલે તમે ભગવાનને માનતા હશો કે નહીં માનતા હોય, તમારા મોઢેથી એવું નીકળી જશે, હે ભગવાન આ જન્મ તે મનુષ્યને આલ્યો, આવતો જન્મ મનુષ્યને ના આવતો। ખબર્યું નહીં, બોલ્યા કે નહીં? તો તમે નહીં બોલતા, તમારી આત્મા અંદરથી એવું કહે છે કે આ જન્મ ભગવાને મનુષ્યને આલ્યો, આવતા જન્મ ભગવાન મનુષ્યનો અવતાર નહીં લેવો, બસ તારા શરણ જોઈએ છે। પરિવર્તન થવું સંસારનો નિયમ છે, તો સુખ દુઃખ પરિવર્તન રહેવાનું જ કાયમ માટે, દુઃખનું નિવારણ નહીં અને સુખનું સમાધાન નહીં, બસ જે છે તમારા કર્મોનો આધારિત મોને તમારી કુળદેવીના શરણમાં પડી રહો। સૂર્યા દુઃખી થાવ છો, કોઈ ભગવાન દુઃખી કરે તમને? ક્યાં માં અમે દુઃખી છીએ, તો ચોક જાઓ તો કે ફલાણી માતા દુઃખી કરે, એટલે માતા સૂર્યા તને દુઃખી કરે? તું જાતે દુઃખી થાય છે, તાર જો રૂપિયા નહીં એટલે ચિંતા કરે, હો મારે રૂપિયા જતા રહ્યા, મારી મિલકત જતી રહી, હવે મારું શું થશે, મારા છોકરાને કોણ પરણાવશે, મારા વસ્તી આવનારી જો રહેશે, એનું ટેન્શન લઈને તું દુઃખી થાય છે કે દુઃખી સૂર્યા માતા કરે? ભાઈ ભગવાને તમારા કર્મમાં ના લખ્યું હોય પૈસા તો ના મને ગરીબી બેઠી લો, અને ગરીબીમાં કદાચ જો ભગવાન માતાનો દોષ ના આલ્યો હોય ને, તો ઇતિહાસમાં દાખલા આવે, મારો રામ ખુદ એના હાથે ખવડાવવા આવ્યો, ખુદ માતા કાળિયા ભીલ ને ચામુંડ માતા એ ઘોડિયામાં રમાડતી। તો કે તો સતયુગની વાતો, સતયુગ કલયુગ ચો છે તમારા મનમાં છે, ચોય સતયુગ કલયુગ છે તમારા વિચારો છે। પેલા વિચારો શુદ્ધ કરવા ચોક પ્રયત્ન કરો તો કોક માતા ભગવાન હોમું જોશે। ખાલી મારા દર્શન કરવાથી, પગ એમ ધોઈ પાણી પીવાથી, પગ દબાવવાથી, રોમ રોમ કરવાથી હે શું થાય? મનથી કરો, મનથી મન પવિત્ર કરો, મન શુદ્ધ કરો। તો મન શુદ્ધ ચમ કરવાનું? તો ચોક એવો ધોબી હોય તો ધોળા જજો મન, તમારા માટે એ ધોબી બની જાઉં છું, તમારું મન ધોઈ આલું। તમે મેલા થયા હોય તો નવડાઈ ધોડાઈ કમ્પ્લીટ ચોખ્ખા કરી આલું, ચોખ્ખા કરીને માથું બાથું ઓરીને તમારી માતા આગળ લઈ જાઉં, લે તારો દીકરો અંભા